પ્રણામ વિદ્યાર્થી મિત્રો, બહુ દિવસ પછી આપણે મુલાકાત થઈ છે. તો આજે આપણે ધોરણ 8માં પ્રથમ સત્રમાં સામાજિક વિજ્ઞાન ભણીશું. અને આ સામાજિક વિજ્ઞાનમાં આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 6, જેનું નામ છે અંગ્રેજ શાસનની ભારત પર અસર વિશેની માહિતી લઈશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ સત્રનો 6થું ચેપ્ટર છે. તો જોઈએ આપણે ચેપ્ટર નંબર 6, અંગ્રેજ શાસનની ભારત પર અસર. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો પાઠનું નામ છે અંગ્રેજોની ભારત ઉપર અસર. અંગ્રેજો જ્યારે આપણા ભારતમાં આવ્યા ત્યારે ભારત દેશ આપણે ગુલામ બન્યો. મતલબ કે એમને અંગ્રેજો વેપાર કરવા માટે આવ્યા હતા, પણ ધીરે ધીરે ભારતને શું બનાવી દીધો? ગુલામ. એટલા માટે અહીંયા કીધું છે કે ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. 18મી સદી સુધી યથાવત રહી મતલબ 18મી સદી એટલે કે 1799. મતલબ 1701થી 1799 એટલે 18મી સદી કહેવાય. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ, પણ 1600થી 1700 અને 1700થી 1800 સુધી એ લોકોએ ફક્ત અને ફક્ત વ્યાપાર કર્યો અને ધીરે ધીરે આપણા પ્રદેશો આપણી પાસેથી પડાવ્યા. ઔરંગઝેબનું અવસાન થયું ત્યાર પછી જે અરાજકતા સર્જાઈ, મતલબ જેટલો પણ ભેદભાવ સર્જાયો તે પણ ભારતને નુકસાન પહોંચાડી ન શક્યું. અને વિશ્વના જેટલા બી ઇતિહાસકારો હતા એ બધા લોકોએ કબૂલ્યું કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, મતલબ કે જે ઉત્પાદન થાય છે તે, ભારતના જે ઉદ્યોગો છે, જે વેપાર વાણિજ્ય છે તે અજોડ હતા, મતલબ કે મજબૂત હતા. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજી શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ બની ગયું. પાયમાલ એટલે કે બરબાદ. જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર હતો તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. મતલબ ભારત દેશ પહેલાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ તૈયાર કરતો હતો અને એ કાચો માલ ઇંગ્લેન્ડના લોકો ખરીદતા હતા. જ્યારે આજે આપણને ઇંગ્લેન્ડ પાસેથી વસ્તુ ખરીદવી પડે છે. ટૂંકમાં પ્રસ્તાવનામાં એવું કહેવા માંગે છે કે ભારત દેશ સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયો હતો. પાયમાલ એટલે કે બરબાદ થઈ ગયો હતો જ્યારથી અંગ્રેજો ભારતમાં આવ્યા. એટલે ટૂંકમાં અંગ્રેજોએ ભારત દેશને બરબાદ કરી નાખ્યો હતો. હવે ભારત બરબાદ કઈ રીતે થયો તેનું સારું ઉદાહરણ છે સૌથી પહેલાં ખેડૂતો. આ પાઠમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણીશું કે કોણ કઈ રીતે બરબાદ થયા. તો સૌથી પહેલાં અંગ્રેજોના શાસનથી ખેડૂતો અને ખેતી કઈ રીતે બરબાદ થઈ. તો આપણે જ્યારે બક્સરનું યુદ્ધ ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, તો બક્સરના યુદ્ધમાં અહીંયા જે પહેલી લાઈન લખી છે એના વિશેની માહિતી લીધી હતી કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી દીવાની સત્તા પહેલાં અંગ્રેજો ફક્ત વેપાર કરતા હતા. દીવાની સત્તા મળવી એટલે શું? વેપાર બી કરે, પોતાનો હક પણ ચલાવે, પોતાના કાયદા પણ બનાવે અને ત્યાંથી મહેસૂલની ઉઘરાણી પણ કરે. ટૂંકમાં તમામ પ્રકારની સત્તા મળે તો આપણે એને દીવાની સત્તાના નામથી ઓળખીએ છીએ. અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું હતું, કારણ કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા ત્રણે એ વખતના સમયગાળામાં સૌથી મોટા ક્ષેત્ર કહેવાતા હતા વેપાર ઉદ્યોગના. બીજી લાઈનમાં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. મતલબ ખેડૂતોને પાક થાય કે ન થાય તેમને મહેસૂલ ભરવાનું.
હવે ઘણા બધા ખેડૂતો એવા હતા કે જે પાક ન થાય તો પણ મહેસૂલ ભરતા, એના માટે તે જમીન વેચતા, સોના ચાંદીના ઘરેણાં જે હોય એને ગીરવી મૂકી દેતા. આગળ આપણે સમજૂતીમાં આવશે જ. એટલે આ રીતે મહેસૂલ તે લોકો ઉઘરાવવા લાગ્યા એટલે ખેડૂત વર્ગ કેવો થઈ ગયો? પાયમાલ થઈ ગયો. ઘણી વખત તો આવા ખેડૂતોને ઘરના દાગીના પણ વેચવા પડતા, કારણ કે તે લોકો મહેસૂલ ભરી શકતા ન હતા. આ લાઈન વિદ્યાર્થી મિત્રો ત્રીજી લાઈનમાં લખેલું છે. ચોથી લાઈનમાં ઉલ્લેખ કર્યો છે કે પરિણામે ઘણા ખેડૂતો તો તેમની જમીન વેચી નાખવામાં સક્ષમ બનતા, મતલબ કે તેમની જમીન વેચી નાખવામાં આવતી અને જમીનને વેચીને જે પૈસા આવતા તે મહેસૂલ રૂપે અંગ્રેજો એમની પાસેથી લઈ લેતા. અને આમ ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. કેટલાક ખેડૂતો સાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બનતા. સાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બનતા મતલબ જે શ્રીમંત વર્ગના લોકો હતા એમના મોટા મોટા વ્યાજ આમને ભરવા પડતા હતા. ઘણા બધા લોકોની ખેતીવાડી પડી ભાંગી હતી અને આમ ઈસવીસન 1770માં બંગાળમાં દુષ્કાળ પડ્યો. દુષ્કાળ એટલે વરસાદ ન પડવો. ઘણા બધા લોકો ભૂખમરાના કારણે મરી ગયા. ત્યારે કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. વિદ્યાર્થી મિત્રો, ટૂંકા પ્રશ્નમાં પ્રશ્ન પૂછાશે કે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે અમલમાં મૂકી? તો અમલમાં મૂકનારનું નામ હતું કોર્નવાલિસ નામનો ગવર્નર જનરલ. આ કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ શું છે? તો આ પદ્ધતિ અનુસાર નીચેના ફકરામાં ઉલ્લેખ કર્યો છે કે આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષે માટે જમીનની મહેસૂલ નક્કી કરી જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. એટલે કે કંપનીએ પોતાના આવક નિશ્ચિત બનાવી પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. આનો મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે કાયમી જમાબંધી એટલે શું? કે ખેડૂતોને કહી દીધું કે તમારે દર વર્ષે આટલું મહેસૂલ તો આપવાનું જ. ઉદાહરણ તરીકે 25,000, તો 25,000 મહેસૂલ તો આપવાનું જ, કાં તો પછી અનાજ આપવાનું એના બદલામાં 25,000 જેટલું. હવે આને કાયમી જમાબંધી કહેવાય. મતલબ કે વરસાદ પડે, કોઈ મોટી આફત આવે, ગમે તે થાય પણ મહેસૂલ તો ભરવાનું જ. એટલા માટે આને કહેવાય કાયમી જમાબંધી. જ્યારે દર વર્ષે એવું થતું હતું કે કદાચ કોઈ મોટી આફત આવે તો ઘણી વખત મહેસૂલ માફ પણ થતું હતું, પણ આ કાયમી જમાબંધીથી એમને મહેસૂલ તો ફરજિયાત આપવું જ પડે. એટલે ખેડૂતો માટે એક બહુ મોટું સંકટ આવી ગયું હતું કે આટલું બધું મહેસૂલ તે આપશે કઈ રીતે? એટલા માટે તે ખેડૂતો તનતોડ મહેનત કરવા લાગ્યા, ટાળ તડકો વેઠવા લાગ્યા, જમીનને ખેડીને પાક ઉત્પાદન કરવા લાગ્યા. તેમ છતાં ઘણા બધા ખેડૂતો તો એવા હતા ને વિદ્યાર્થી મિત્રો કે તે ગમે એટલી મહેનત કરતા પણ છતાંય પાક એટલું થતું ન હતું અને તેથી તેમનું શોષણ થતું હતું. એટલે આ પરિસ્થિતિ જોવા મળતી હતી, ખેડૂતોની પરિસ્થિતિ. આ જે ટૉપિક છે આમાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો પૂછાય એવા છે, જેમ કે બંગાળમાં દુષ્કાળ ક્યારે પડ્યો, કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે અમલમાં મૂકી, વગેરે. આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય તેવા ટૂંકા પ્રશ્નો છે. ખેડૂતો પછી જે વિદ્યાર્થી મિત્રો જેના ઉપર અંગ્રેજોની અસર થઈ તો એ છે આપણું સમાજ. સમાજ જીવન ઉપર બી ગ્રહણ લાગ્યું. જો અહીંયા પહેલી લાઈનમાં લખ્યું છે કે વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું તેને કલેક્ટર કહેવામાં આવતું. આ કલેક્ટર એટલે કોણ? તે મહેસૂલ તો ઉઘરાવતા જ પણ સાથે સાથે ન્યાયાધીશનું કામ પણ કરતા. ન્યાયાધીશ એટલે વિદ્યાર્થી મિત્રો જજ. એટલે ટૂંકમાં મહેસૂલ પણ ઉઘરાવતા અને મહેસૂલ ઉઘરાવવાની સાથે સાથે ન્યાયાધીશ એટલે જજનું પણ કામ કરતા હતા.
બીજી લાઇનમાં ઉલ્લેખ કર્યો છે કે અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી. પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા, ગામડામાં જે જૂના રીતિ રિવાજો ચાલતા હતા તે રિવાજોનો ભંગ થઈ ગયો. તે સંપૂર્ણ રિવાજ ચલાવવાની જવાબદારી કોણે લઈ લીધી? અંગ્રેજોએ પોતાના હાથમાં. જો અહીં લખ્યું છે કે જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. મતલબ દરેક ગામ સ્વતંત્ર હતું. દરેક ગામના પોતપોતાના નિયમો હતા. દરેક ગામ પોતાની રીતે નિર્ણયો લેતા હતા. કારણ કે દરેક ગામડાની અંદર ગ્રામ પંચાયત આખો વહીવટ સંભાળતી હતી અને તેથી ગ્રામ પંચાયતને કરોડરજ્જુ કહેવામાં આવતી. મતલબ આખા ગામને ટેકો આપે તેવું. અને ઘણી વખત પહેલાંના સમયગાળામાં બહારના આક્રમણ પણ થયા. સલ્તનત શાસન વ્યવસ્થામાં પણ ઘણી વખત આક્રમણ થયા, પરંતુ ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયતને બધા ઉપર કોઈ અસર થઈ નહીં. પરંતુ જ્યારથી અંગ્રેજો આવ્યા ને ત્યારથી ગ્રામ સ્વરાજ્યની સંસ્થા જે છે એટલે કે ગ્રામ પંચાયતને બધું જે છે એના ઉપર સીધી અસર થઈ અને આવી બધી સંસ્થાઓ નાશ પામી. જો અહીંયા લખેલું છે કે કંપની સરકારે, બીજા ફકરામાં, કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માંગે છે. મતલબ ગામડામાં મોટાભાગના લોકો આપણા હિન્દુઓ વસતા હતા, પણ અંગ્રેજો એવા નિયમો લગાવતા હતા ને કે એના કારણે આપણા ખેડૂતો અથવા સમાજના લોકો છે ને કામ નહોતા કરી શકતા. અને ઘણા બધા સમાજના લોકોને બીક હતી કે આ લોકો પોતાનો જે ધર્મ છે અંગ્રેજોનો, ખ્રિસ્તી ધર્મ, એ ધર્મ આખા ગામના લોકોને અપનાવવા માટે પ્રેશર કરી રહ્યા હોય. અને આમ ધીરે ધીરે આપણા ભારતની સંસ્કૃતિ નાશ કરતા હતા. જો એ લખ્યું છે કે રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના થતી. મતલબ કે રેલવે અને લશ્કરમાં ભારતના લોકો ગમે એટલું કામ કરે ને છતાં બી એમની ગણતરી કરવામાં ન આવતી. આવી માન્યતા લોકોમાં ઊભી થઈ. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. મતલબ અંગ્રેજો જ્યાંથી પસાર થાય ને તો ભારતના લોકોએ આપણે એમને સલામ કરવું. જો અગર ભારતના લોકો એને સલામ નહીં કરે તો તેમને દંડ કે સજા થશે. અને પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતના લોકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો, ખૂબ જ નફરત જોવા મળી. અને આમ આપણા ભારતના સમાજ જીવન ઉપર ખૂબ મોટી અસર જોવા મળી. વિદ્યાર્થી મિત્રો, આ આખી ટૂંકનોટ પરીક્ષામાં પૂછી શકાય છે. આમાંથી એક ટૂંકો પ્રશ્ન જે પહેલી લાઈન છે એ પૂછી શકાશે કે કોના સમયગાળામાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવતું. મતલબ કે કોના સમયગાળામાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જે કરતા હતા તેને કલેક્ટર કહેવામાં આવતું હતું. તો વોરન હેસ્ટિંગ્સના સમયગાળામાં તેને કલેક્ટર કહેવામાં આવતું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બી પોઈન્ટ ખૂબ અગત્યનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોની બીજી અસર કોના ઉપર થઈ? તો અંગ્રેજોની બીજી અસર વેપાર અને ઉદ્યોગોના વિનાશ ઉપર થઈ. મતલબ કે વેપાર અને ઉદ્યોગો ઉપર એની અસર થઈ. જો અહીંયા પહેલી લાઈનમાં લખ્યું છે કે હિન્દની હાથશાળો એટલે હાથથી વણાટ કરતા કાપડ, હાથથી તૈયાર થતી વસ્તુ, યુરોપને અને એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી. આ પહેલાંની વાત છે કે હિન્દના લોકો યુરોપને અને એશિયાના લોકોને કાપડ પૂરો પાડતા. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા. આપણા હિન્દમાં શણ છે, ઊન છે, રેશમ, સૂતરના કાપડ જે બનતા અને એની ડિમાન્ડ છેક વિદેશમાં હતી. એટલે અહીંથી બનીને વિદેશમાં જતા. ઢાકાની મુલાયમ બારીક મલમલ વિશે મેં તમને પહેલા પાઠમાં કીધું હતું કે મલમલનું ખૂબ મહત્ત્વ છે. ઢાકાનું મલમલ એક નાનકડી વીંટીમાંથી પસાર થઈ જતું અને દિવાસળીની પેટીમાં સમાઈ જતું.
એટલું મુલાયમ આવતું હતું. કાપડ ઉપરાંત સુરોખાર છે, મીઠું છે, સાકર છે, આ બધી વસ્તુની નિકાસ થતી. નિકાસ એટલે આપણા દેશમાંથી બીજા દેશમાં જતી. હવે આપણે આપણા દેશમાંથી આ બધી વસ્તુ બનેલી બીજા દેશમાં આપતા ને વિદ્યાર્થી મિત્રો, તો બીજા દેશના લોકો એના બદલામાં પૈસા આપતા અથવા અઢળક સોનું અને ચાંદી આપતા. એટલે જો છેલ્લી લાઈનમાં લખેલું છે કે આના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. પરંતુ આ બધું ઊંધું થઈ ગયું. જેવા અંગ્રેજો આવ્યા એટલે આખી પરિસ્થિતિ બદલાઈ. જે સોના ચાંદી આપણા ભારતમાં આવતા એ સોના ચાંદી હવે ઉલટી દિશામાં વહેવા લાગ્યા. મતલબ કે ભારતમાંથી અંગ્રેજો પાસે જવા લાગ્યા. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા. દાયકા એટલે એક દાયકો એટલે 10 વર્ષ, 2 દાયકા એટલે 20 વર્ષ. 20 વર્ષમાં ભારત પાસેથી અંગ્રેજોએ અંદાજિત 500 કરોડ રૂપિયા કમાયા. એ બી એ વખતના સમયગાળામાં. વિચારો, એ વખતના સમયગાળામાં એક પૈસાની પણ વેલ્યુ હતી. અને એ વખતના સમયગાળામાં જો 500 કરોડ રૂપિયા લઈ જાય તો એની વેલ્યુ કેટલી? હવે વિચારો કે ત્યારથી લઈને અત્યાર સુધીમાં, જ્યાં સુધી આપણો દેશ આઝાદ નહોતો થયો ત્યાં સુધી અંગ્રેજોએ કેટલા બધા પૈસા કમાયા હશે. એટલે અંગ્રેજોએ વેપાર અને ઉદ્યોગ ઉપર ખૂબ મોટી અસર જોવા મળી હતી. અંગ્રેજોએ વેપાર અને ઉદ્યોગ ઉપર ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું. આ જ અંગ્રેજોના કારણે વિદ્યાર્થી મિત્રો ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ અને ધંધાને વિકસાવવા લાગ્યા. જે ઉદ્યોગ ધંધા ભારતમાં હતા તો એ જ ઉદ્યોગ ધંધામાંથી પૈસા કમાયા અને એમને પોતે ઇંગ્લેન્ડમાં જઈ અને પોતે ઉદ્યોગ ધંધાનો વિકાસ કર્યો. અંગ્રેજોના જે ઇંગ્લેન્ડમાં કારખાના હતા તે ધમધમવા લાગ્યા. મતલબ બહુ જ ઝડપી ચાલવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો. મતલબ ઇંગ્લેન્ડમાંથી અગર કોઈ વસ્તુ બનીને આવે તો ભારતના લોકો એને ખરીદે તો એના બદલામાં ભારતના લોકોને કોઈ ટેક્સ ના ભરવો પડે. સમજો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ ખાસ. ઇંગ્લેન્ડમાંથી અગર કોઈ વસ્તુ બનીને ભારતમાં આવી તો ભારતના લોકો એને ખરીદે તો કોઈ ટેક્સ નહીં ભરવાનો. પણ જો ભારતમાં કોઈ વસ્તુ બની હોય, જેમ કે કાપડ બન્યું, તો એ લખ્યું છે એ પ્રમાણે કે હિંદના કાપડ ઉપર 80% સુધીના જકાત નાખતા. મતલબ કે ઇંગ્લેન્ડમાંથી બનેલી આવેલી વસ્તુ જો ભારતમાં આવે તેના ઉપર કોઈ ટેક્સ નહીં. પણ જો ભારતમાં બનેલી વસ્તુ ભારતમાં જ વેચવામાં આવે તો એના ઉપર ટેક્સ. મતલબ કે ભારતની વસ્તુ ભારતના લોકોને જ મોંઘી પડે અને ઇંગ્લેન્ડની વસ્તુ સસ્તી પડે. તો લોકો શું ખરીદશે? સ્વાભાવિક વાત છે, ભારતની વસ્તુ નહીં ખરીદે, ઇંગ્લેન્ડની વસ્તુ ખરીદશે. તો આપોઆપ ઇંગ્લેન્ડનું વેચાણ વધશે અને ભારતનું વેચાણ ઘટશે. જો એ લખ્યું છે કે હિંદના કાપડ પર 80% સુધીની જકાત નાખતા. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતના લોકોને મોંઘો પડવા લાગ્યો અને આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગ અને વેપાર ધંધા ચાલી શક્યા નહીં. અને આ અંગ્રેજી નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વાહનો બાંધવાના આ બધા ઉદ્યોગો નાશ પામ્યા. હુન્નર ઉદ્યોગો પણ નાશ પામ્યા. લાખો કારીગરો બેકાર બન્યા અને આમ ધીમે ધીમે ભારતમાં ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. વિદ્યાર્થી મિત્રો, આ આખા ફકરાની અંદર મેઇન મુદ્દો શું રહ્યો? તો આ આખા ફકરામાં મેઇન મુદ્દો એ જ રહ્યો કે ઇંગ્લેન્ડના લોકો પોતાનો વેપાર કરવામાં સફળ થયા, ભારતના વેપારને બરબાદ કરી નાખ્યો અને આમ અંગ્રેજો ભારતમાં ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે પ્રમાણે લોર્ડ વિલિયમ બેન્ટિક કે જેણે ભારતમાં ઘણા બધા સુધારા કર્યા, તો એ જે સુધારા કર્યા ને એ સુધારા તરફ શંકા હતી. શંકા કેમ હતી? કે આજ સુધી જે અંગ્રેજો ભારતના કોઈ જ કામમાં ન આવ્યા અને અચાનક એ કોઈ સુધારા કરે છે, ભારત માટે આટલું બધું વિચારે છે, તો આવું કેમ?
આવું કઈ રીતે થઈ શકે? એટલે એ સુધારા તરફ શંકા હતી અને એ શંકાને ધ્યાનમાં રાખીને આ પોઈન્ટ આપણે જોઈએ. જો અહીંયા પહેલી લાઈનમાં લખ્યું છે કે વિલિયમ બેન્ટિક જ્યારે ભારતના ગવર્નર જનરલ બનીને આવ્યા ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો અને ઇંગ્લેન્ડમાં ઉદાર એટલે દયાજનક પરિસ્થિતિ બને એટલે ઇંગ્લેન્ડનો ઉદારવાદી ગવર્નર જનરલ ગણી શકીએ. જો ઇંગ્લેન્ડમાં ઉદારવાદી વિચારસરણી ફરે ને તો એની અસર ભારત ઉપર પણ થાય. એટલે લખ્યું છે કે આ ફેરફારની અસર ભારત સુધી પહોંચી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા, મતલબ પ્રજાના માટે સારું કામ કરવા લાગ્યા અંગ્રેજો. વિચારો કે જેમણે આજ સુધી સારું કામ ન કર્યું હોય અને અચાનક એ સારું કામ કરવા લાગે એટલે શંકા તો થાય જ. થોડા ઘણા લાભદાયક સુધારા કરી વિલિયમ બેન્ટિક પ્રમાણમાં વધારે માન પામ્યો. જો એમણે કયા કયા સુધારા કર્યા? બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીયોનું સ્થાન આપ્યું. આજ સુધી જેટલું બી વહીવટ થતું હતું ને કંપનીનું, કઈ કંપની? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું, એમાં અંગ્રેજો જ હતા બધા. પહેલી વખત વિલિયમ બેન્ટિક ગવર્નર જનરલ બન્યા ને પછી ભારતના લોકોને સ્થાન આપવામાં આવ્યું. અદાલતમાં જ્યારે પણ આપણા ભારતના કોઈ લોકો ઉપર કેસ થાય ને તો એને અંગ્રેજી ભાષામાં જ જવાબ આપવાનો, પણ આપણા ભારતના ઘણા બધા લોકોને અંગ્રેજી આવડતી નથી. તો વિલિયમ બેન્ટિકે પહેલી વખત માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી, મતલબ પોતાનો કેસ માતૃભાષામાં લડી શકે, જે ખૂબ સારી બાબત કહેવાય, જેનાથી ઘણા બધા લોકો પોતાની જે રજૂઆત છે ને એને સમજી શકે અને લોકો સામે કરી શકે. રાજા રામમોહન રાય અને બીજા સુધારકોએ સતી થવાનો રિવાજ બંધ કર્યો, મતલબ બંધ કરવા માટે પ્રયાસ કર્યા. એમાં વિલિયમ બેન્ટિક પણ સાથે હતા. સતી થવાનો રિવાજ એટલે શું વિદ્યાર્થી મિત્રો? સતી થવાનો રિવાજ એટલે કે જે સ્ત્રીનો પતિ જ્યારે મૃત્યુ પામે છે તો તે પોતે સતી થઈ જાય, મતલબ પોતાના પતિની ચિતા ઉપર બેસી જાય છે અને પોતાના પતિના જે ડેડ બોડી છે, મતલબ કે મૃતદેહ છે, તેના માથાને પોતાના ખોળે મૂકી અને પોતે એ ચિતામાં સતી થઈ જાય, એને સતી થવાનો રિવાજ કહેવામાં આવે છે. અને આપણા ભારતમાં સૌથી ખરાબમાં ખરાબ આ સતી થવાનો રિવાજ હતો અને એને અટકાવવા માટેના પ્રયાસો કરનાર કોણ હતા? એક તો વિલિયમ બેન્ટિક પણ હતો અને સાથે સાથે રાજા રામમોહન રાય અને બીજા ઘણા બધા સુધારકો હતા. અને આમ આખિરકાર બેન્ટિકે આ સુધારાઓની વિનંતી સાંભળી અને સતી થવાનો રિવાજ અટકાવ્યો. ક્યારે અટકાવ્યો? 1829માં. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સતી થવાનો રિવાજ ક્યારે અમલમાં આવ્યો? યાદ રાખજો, સતી થવાનો રિવાજ નહીં, પણ સતી થવાના રિવાજને અટકાવતો કાયદો તો ઈસવીસન 1829માં. આ લોર્ડ વિલિયમ બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો, તેવા કુરિવાજો અટકાવવાનો પ્રયત્ન કરતો હતો. જો આના સિવાય બીજા વિદ્યાર્થી મિત્રો ઘણા રિવાજ બી હતા જ. ઉદાહરણ તરીકે દીકરીને દૂધ પીતી કરવી. કોઈના ઘરમાં બાળકીનો જન્મ થાય ને તો એ બાળકીને ગરમ ઉકળતા દૂધમાં નાખી દેવામાં આવતી. પછી બાળ લગ્ન, 18 વર્ષ પણ ના થયા હોય ને નાની ઉંમરમાં લગ્ન કરાવી દેવામાં આવતા. તો આ બધા સુધારા કરવા ખૂબ જરૂરી હતા અને આ બધા જ્યારે સુધારા થયા તો આ સુધારાઓ, જો અહીંયા ત્રીજી લાઈનમાં લખેલું છે, ચોથી લાઈનમાં, કે આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોવા લાગે કે અચાનક અંગ્રેજોને શું થઈ ગયું કે ભારતના સપોર્ટમાં આવી ગયા. જો અહીંયા નીચેના ફકરામાં લખ્યું છે કે કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ પસાર કર્યો. મતલબ કે ભણવા પાછળ કંપની ભારતના લોકો પાછળ 1 લાખ રૂપિયા જેવો ખર્ચો કરશે, પરંતુ એનો અમલ થતો ન હતો. છેવટે બેન્ટિકના સમયગાળામાં શિક્ષણ સમિતિની રચના થઈ. પરીક્ષામાં આ બી પ્રશ્ન પૂછી શકાશે, શિક્ષણ સમિતિની રચના કોના સમયગાળામાં થઈ? શિક્ષણ સમિતિની રચના મુજબ જે કાયદો પહેલાં અંગ્રેજોએ ઠરાવ કર્યો હતો કે દર સાલ 1 લાખ રૂપિયા કંપની સરકાર
કેળવણી માટે ખર્ચશે જે અમલમાં નહોતું થતું એ બેન્ટિકે અમલમાં મૂક્યું. ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. આ બી ટૂંકા પ્રશ્નમાં પૂછાશે. મેકોલોએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોએ જોઈએ તેવો લાભ ન મળ્યો. મતલબ મેકોલોએ પ્રયત્ન કર્યો કે ભારતના લોકોને સારો એવો અભ્યાસ થઈ શકે, ભણી શકે તેવો પ્રયત્ન કરીએ, પણ ભારતના લોકોને કોઈ ફાયદો થયો નહીં. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા, કારણ કે બધાનું ધ્યાન શામાં જવા લાગ્યું? અંગ્રેજી કેળવણીમાં. અહીં લખ્યું જો, દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ. અત્યારે હાલ બી એવું જ છે. અંગ્રેજી વિષયને બહુ મહત્ત્વ આપવામાં આવે છે. અંગ્રેજી પાછળ લોકો ગાંડા થઈ જાય છે. હકીકતમાં સૌથી પહેલાં વિચારવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણી માતૃભાષા આપણને કેટલી આવડે છે. જો આપણને આપણી માતૃભાષા પાક્કી આવડતી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એના ઉપર આપણને ગર્વ થવો જોઈએ. અંગ્રેજી તો અન્ય ભાષા છે, વિદેશી ભાષા છે, પણ ભારતીય ભાષા આપણી માતૃભાષા છે, જેમાં ગુજરાતી અને પછી બીજા નંબરે આપણી રાષ્ટ્રીય ભાષા એટલે કે હિન્દીનો સમાવેશ થાય છે. એટલે ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આ કેળવણીની બાબતો. વિદ્યાર્થી મિત્રો, આ જે અંગ્રેજી કેળવણીની વાત કરીએ ને, તો અંગ્રેજી કેળવણી શરૂ તો થઈ, પણ એની આ પદ્ધતિનો આખા દેશમાં વિરોધ થયો. ગાંધીજીએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું ગુલામીની કેળવણી, કારણ કે અંગ્રેજી એટલે જો અંગ્રેજી અગર આપણે બધા ધ્યાન અંગ્રેજી તરફ આપવા લાગીશું તો આપણી ભારતીય સંસ્કૃતિનું શું. તેમ છતાં પણ 1857માં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયોએ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેનાથી સ્વતંત્ર માટે રાષ્ટ્રવાદી માણસ ઘડાયો. એટલે અંગ્રેજીથી ફાયદો બી થયો કે જેના કારણે ભારતના લોકોમાં જાગૃતતા આવી. અંગ્રેજી શીખ્યા અને કઈ રીતે લડવું અંગ્રેજો સામે તે જાણતા થયા. એટલે અંગ્રેજી કેળવણીથી ફાયદો પણ થયો અને અંગ્રેજી કેળવણીથી નુકસાન પણ થયું. પણ આમાંથી ટૂંકા પ્રશ્નો ઘણા બધા પૂછાશે, જેમ કે યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ, સતી થવાના રિવાજને અટકાવતો કાયદો ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો, ગાંધીજીએ કોને ગુલામીની કેળવણી કીધી. આવા કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ એને તૈયાર કરજો. અને વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો સૌથી છેલ્લો ટૉપિક જે આપણે જોઈ લઈએ. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા અને માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા માટે નવા નવા યંત્રો શોધાયા. આપણે બધાને ખબર જ છે, નવા યંત્રોમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત થઈ હતી. હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વેપારનો લાભ મળશે, લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ બધા માટે રેલવેની શરૂઆત થઈ. મેન પોઈન્ટ અહીંથી શરૂ થાય છે. ભારત જેવી વિશાળ દેશમાં દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા માટે અને પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે ઈસવીસન 1854માં ટપાલ અને તાર સંદેશાની વ્યવસ્થા શરૂ થઈ. આ પરીક્ષામાં પૂછી શકાય તેવો પ્રશ્ન આગળ આવી ચૂકેલો છે. દેશમાં છાપખાના અને વર્તમાનપત્રોનું કામ શરૂ થયું. તે બી અગત્યની બાબત છે. વર્તમાનપત્રો ભારતમાં છપાવા લાગ્યા. છાપખાના, નવા પેપરો અથવા ચોપડીઓ, આ બધું છપાવવા માટેની આખી જે કારખાનાઓ છે એનું નિર્માણ થયું. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા, તેમ છતાં આપણા દેશના લોકોને માટે એક આશીર્વાદરૂપ હતા. જો એ લખ્યું છે કે અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહ સુધી પહોંચ્યો. કારણ કે કોઈ પણ દેશમાં જાઓ ને તો અંગ્રેજી અગત્યની છે. એટલે ભારતમાં અંગ્રેજી શીખ્યા પછી આખા વિશ્વમાં તે લોકો ચાલ્યા, જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારથી વર્તમાનપત્રો, તાર, ટપાલ અને રેલવેની શરૂઆત થઈ તો એનાથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા, કારણ કે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શક્યા, એકબીજાની વાતો લોકોને કહી શક્યા અને આમ સુધારા થયા. અને આમ ભારત ઉપર અંગ્રેજોની કેટલીક અસરો જોવા મળતી હતી. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો આ પાઠ પણ પૂરો થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કહેવા માંગીશ કે તમારી મેં જે એક્ઝામ લીધી હતી
સમજો વિદ્યાર્થી મિત્રો, તમારી મેં જે એક્ઝામ લીધી હતી એ એક્ઝામના પેપરો ચેક કરવાનું કામ ચાલુ જ છે. વચ્ચે થોડી તબિયતનો ઇસ્યુ હતો અને એના કારણે અને થોડી દોડાદોડના કારણે તમારું કામ રહી ગયું છે, પણ ટૂંક સમયમાં તમારા પેપર તમારા સુધી પહોંચી જશે. એટલે પેપરની બહુ ચિંતા ના કરશો, પેપરો તમારા સુધી પહોંચશે તેની પૂરી ખાતરી આપું છું. આમાંથી તમને જરૂરિયાત લાગતા ટૂંકા પ્રશ્નો હોય કે જે કંઈ બી હોય તે ગ્રુપમાં મોકલજો, કામ વ્યવસ્થિત કરજો અને તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો મારી સાથે તમે એને શેર કરી શકો છો. અસ્તુ, પ્રણામ, આભાર.